સાસણ ગામમાં દૂધ ભરીને જતા બાઇક સવારને આખલાએ અડફેટે લીધો હોવાની ઘટના સામે આવી છે. ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. પાલનપુર તાલુકાના સાસમ ગામમાં બે આખલાની લડાઈ વચ્ચે એક યુવક ઘાયલ થયા હોવાની ઘટના સામે આવી છે. દૂધ ભરીને ઘરે પરત ફરી રહેલા એક યુવકે બે આખલાની લડાઈઓનો ભોગ બની ગયો હતો, જેને વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે. સાસમ ગામમાં બે આખલાઓ એકબીજા સાથે લડી રહ્યા હતા. આ દરમિયાન બાઇક ઉપર દૂધ ભરીને પસાર થઈ રહેલા યુવકને આખલાએ હડફેટે લીધો હતો. યુવક ઘવાયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સાસમ ગામમાં રખડતા પશુઓનો ત્રાસ વધી રહ્યો છે. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રખડતા પશુઓની સમસ્યા હલ કરવા માટે યોગ્ય પગલાં લેવાની માંગ ઉઠી છે. ધાનેરા તાલુકાની વાસડાલ દૂધ ઉત્પાદક સહકારી મંડળીની વ્યવસ્થાપક સમિતિની સામાન્ય ચૂંટણી ગત 12 ફેબ્રુઆરીના રોજ જાહેર થતા આજે ચૂંટણી કાર્યક્રમ પ્રમાણે ઉમેદવારી પત્ર સ્વીકારવામાં